ઉપલેટા બાયપાસ વિસ્તારની એપલ ગ્રીન સોસાયટી પાસે નેશનલ હાઈવે રોડ પર વપરાયેલા ઇન્જેક્શનોનો જથ્થો ફેંકાયેલો જોવા મળતા આરોગ્ય તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થયા। આ ઇન્જેક્શનો કોઈ ડાયાબિટીસ, HIV અથવા અન્ય દર્દીઓના હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ। સ્થાનિકોએ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। અત્યારે ઉનાળા જેવી સિઝન છે, નાના નાના બાળકો જે શાંત વાતાવરણ હોય અને હાઈવે ઉપર વોકિંગ કરવા નીકળતા હોય, સાથે બાળકો પણ હોય છે। કહેવાનો મતલબ એમ છે કે આ બાળકો અમારી સાથે હોય અને કોઈ હાથમાં ઇન્જેક્શન આવી ગયું, એને કોઈ મોઢામાં નાખ્યું અને અથવા તો કઈ હાથમાં લાગી ગયું, કોઈ બૈરાઓ નીકળ્યા, લેડીઝ નીકળ્યા તો લેડીઝને પણ પગમાં લાગી ગયું હોય તો આનું ઇન્ફેક્શન આવે। ડાયાબિટીસ હોય તો એ લોકોને ડાયાબિટીસનો આનો પાવર આમાં આવી જાય તો આ ઘોર બેદરકારી કહેવાય છે। અને જે ડોક્ટરો આ લોકોને આપતા હોય નાગરિકોને તો એને જાણ કરવી પડે કે ભાઈ તમે ઇન્જેક્શન ઘરે વાપરો છો તો અમને જમા કરાવો અથવા